રિવોલ્યુશન ગ્રુપ દ્વારા શહેરીજનોની સમસ્યાના આંદોલન હેતુ 7 ડેઝ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। શહેરની સમસ્યાનો કોર્પોરેશન તંત્ર સાથે મળી નિકાલ માટે સેજલ વ્યાસની આગેવાનીમાં રિવોલ્યુશન ટીમે 7 ડેઝ કાર્યક્રમ કર્યો છે, જેના ભાગરૂપે આજે સેજલ વ્યાસ સહિત યુવાનો મ્યુનિસિપલ કમિશનરને મળવા ગયા હતા, જોકે તેમને મ્યુનિસિપલ કમિશનરને મળવા દેવામાં આવ્યા ન હતા। રિવોલ્યુશન ગ્રુપે તંત્ર સામે આક્રોશ સાથે નારાજગી વ્યક્ત કરી હતી। ત્યારે આવનાર મહિને અમે યુવાનો વડોદરા શહેરના ટીમ રિવોલ્યુશનના યુવાનો અને કોર્પોરેશન મહાનગર સેવા સદન ભેગા મળીને લોકોની રજૂઆતને મિશન 7 ડેઝ અમે બનાવ્યું છે, જેમાં પહેલા રવિવારે અમે લોકોની રજૂઆત નોંધણી ઝુંબેશ હાથ લઈશું કે જેમાં ફરિયાદોની નોંધણી થશે અને એ નોંધણી બીજા રવિવાર સુધી કોર્પોરેશન અને ટીમ રિવોલ્યુશન સાથે મળીને ટીમ રિવોલ્યુશનના 2000 યુવાનો સાથે મળીને એ સમસ્યાઓનું નિવારણ લાવશે। એની માટે એક પોઝિટિવ થિંકિંગ સાથે અમે કોર્પોરેશન કમિશનરને રજૂઆત કરવા આવ્યા હતા, પણ કોર્પોરેશન કમિશનરની ત્યાં અમને ઉપર જવા માટે મળવા માટે પણ ટાઈમ ના આપ્યો કે ભાઈ તમે એ રહેતો, અને સિક્યુરિટી અમને એક જણને પણ ઉપર જવા નથી દેતી। એની માટે અમે લોકો અમારી અમે પબ્લિકની સમસ્યા માટે જ આવ્યા હતા અહીંયા, અને અમારી સમસ્યા સાંભળવા માટે, અમારી રજૂઆત સાંભળવા માટે એમની પાસે ટાઈમ નથી, એટલે અમે અમારી રજૂઆતની જે સિક્યુરિટીને આપી દીધી છે અને અમે આવી ગયા છે, કેમ કે આ પોઝિટિવ થિંકિંગ સાથે પણ કોર્પોરેશન ટીમ રિવોલ્યુશન સાથે કામ કરવા માટે તૈયાર નથી। આગળ શું? આગળ હવે જે અમારી રજૂઆત અમે જાતે ટીમ રિવોલ્યુશન પોતે આખા વડોદરા શહેરમાંથી સમસ્યાઓ નોંધણી ઝુંબેશ ઉઠાવશે અને એ સમસ્યાઓ દરેક વોર્ડના દરેક ડિવિઝન વાઇઝ અમે ફરજિયાત રીતે પૂરી કરાવીશું। એની સામે પછી મોટો આંદોલન થશે। એ લોકો કહે છે લીગલી, તો અમે લીગલી આંદોલન કરવા માટે પણ હવે તૈયાર છે।